તો તમે લોકો જોઈ શકો છો કે આ કથાની જગ્યાનું એન્ટ્રી ગેટ છે. સરસ આયોજન છે, એટલે બૂટ ચંપલ વ્યવસ્થા પણ છે. એન્ટ્રી ગેટ છે, શરૂઆતમાં ગણપતિ છે. પહેલાં આપણે અહીંયા શૂઝ કાઢશું, પછી જશું. હવે અહીંયા એન્ટર થઈ ચૂક્યા છે, અહીં ગણપતિ ભગવાન છે. એમને અહીંયા પગે લાગી લઈએ. હવે અહીંયા મૂષક છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આમ સરસ મજાનું એન્ટ્રી ગેટથી પછી અહીંયા બધા માટે ખુરશી, સોફા, એ બેઠક વ્યવસ્થા પણ છે. લાઇટો પણ છે, પંખા પણ છે, ઝુમરો પણ છે મસ્ત મોટા મોટા. અહીં તમે સ્ટ્રેટમાં પણ જોઈ શકો છો. અહીંયા છે કંઈ સુધી અવાજ પહોંચે તે માટે મોટા મોટા સ્પીકરોની પણ સગવડ છે. અને જો આપ સૌને જયા કિશોરીની કથા સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આપ સૌને હું આ કથાના શોર્ટ ક્લિપ્સ મોકલતો રહીશ. આગળ પૂજા ચાલી રહી છે, આપ દેખી શકો છો. આગળ બધું સેટઅપ પણ ચાલી રહ્યો છે, પૂજા ચાલી રહી છે. એટલે અહીં બધા પિતૃઓને મતલબ પૂજા થઈ રહી છે. અહીં ચાંદલા વિધિ ચાલે છે એમના ફોટાની. પછી અહીંયા વીઆઈપી બેઠક વ્યવસ્થા પણ છે, એટલે કે અહીંના મેઇન મહેમાનો માટે. આ દેખો સોફા, આ વીઆઈપી બેઠક વ્યવસ્થા છે. આ જયા કિશોરીનો બેસવાનો સ્ટેજ છે. અહીંયા એમના બેનરો પણ છે. અને અહીંયા ઠક્કર દયારામ મોતીલાલ દયારામ પરિવાર દ્વારા આયોજિત છે. આપ સૌને થોડી વાર રહીને મળીશ. જય શ્રી કૃષ્ણ.